વડોદરા શહેર પોલીસ કમિશનર રણસિંહા કૌમારે જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસ દ્વારા 75 નવા પોઈન્ટ ઓફ સેલ મશીનનો ઉપયોગ શરૂ કરાયો છે। આ મશીન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને જે વ્યક્તિ પાસે એડમિન રાઇટ્સ નહીં તેની સાથે અને સારથી વાહન ડેટાબેઝ સાથે ઇન્ટિગ્રેટ છે, જેથી ઓનલાઈન આ મશીન દ્વારા જે પણ ચલણ આપવામાં આવ્યા હશે તેની જાણકારી જવાબદાર અધિકારીને મળી રહેશે। મશીન દ્વારા નેટ બેન્કિંગ, QR કોડ સ્કેન અને ડેબિટ ક્રેડિટ કાર્ડ, કેશ મેમો, ઓનલાઈન પેમેન્ટ સહિતના માધ્યમથી દંડ વસૂલવાને ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વ્યક્તિને સ્થળ ઉપર જ રિસિપ્ટ આપવામાં આવશે, જેના થકી ઝડપથી અને વિશ્વસનીય કાર્ય થશે, જેથી આવી વ્યક્તિને ગાડી છોડવા માટે પોલીસ સ્ટેશન સુધી કે RTO સુધી જવાની જરૂર નહીં પડે। વધુમાં જણાવ્યું હતું કે શહેરના નાગરિકો ટ્રાફિક નિયમોનું પાલન કરીને માર્ગ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષિત બને અને લોકોને અગવડ ન પડે તે માટે પોલીસ વિભાગ કાર્ય કરી રહ્યું છે। નાગરિકોને વધુ સગવડતા આપવાના ઈરાદેથી આજે એક હેન્ડહેલ્ડ ડિવાઇસનું આપણે પેમેન્ટ માટે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે। આ 75 જગ્યાએ હાજર રહેનાર હેડ કોન્સ્ટેબલ એએસઆઈ પાસે આ હેન્ડહેલ્ડ સેટ હશે। તેઓ કોઈ પણ નાગરિકને ઈ ચલાન મળ્યું હોય અને ઓન ધી સ્પોટ પેમેન્ટ કરવા માંગતા હોય, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ, ફોન પે, મોબાઈલ પે એવા જો માધ્યમથી આ ડિવાઇસ ઉપર તમે પેમેન્ટ કરી શકશો। આ ડિવાઇસ ઇન્ટિગ્રેટેડ છે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે, સારથી વાહન ડેટાબેઝ સાથે, અને જે એસબીઆઈ પેમેન્ટ ગેટવે અને ઈ ટ્રેજરી સાથે ઇન્ટિગ્રેટેડ આ ડિવાઇસ ઓન ધી સ્પોટ પેમેન્ટ રિસીવ કરશે અને જે પેમેન્ટ કરનારને રિસીટ પણ મળી જશે। આ એક પારદર્શક, સ્પીડી અને રિલાયબલ એક મેથોડોલોજીથી નાગરિકો પોલીસ સ્ટેશન સુધી જવાનું નોબત ના આવે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે કેટલાક મિનિટો સુધી ટ્રાન્ઝેક્શન કરવાની જરૂર ના પડે, ઓફિસ જતી વખતે, પરત આવતી વખતે કે તમારા કોઈ વેજીટેબલ માર્કેટમાં જતી વખતે, આવતી વખતે કોઈ પણ સંજોગોમાં તમે પેમેન્ટ કરીને નીકળી શકો છો। નાગરિકોને અપીલ છે કે આ ડિવાઇસ જેમના હાથે છે એમને દેખાય રોડ સાઈડમાં તો તમે રોકો, 2 મિનિટ પેમેન્ટ કરીને નીકળો। અને કેટલાક કિસ્સાઓ આ પણ છે કે એક નાગરિકને 20-25 ચલાન પણ મળી છે। તો અત્યારે આપણે સ્પેશિયલ ડ્રાઈવમાં આવા વાહનોને રોકીને RTO પાસે મોકલીએ તો એમને અનાનુકૂળતા થશે। આપણે ઈચ્છતા નથી કોઈ પણ રોડ યુઝર પરેશાન થાય, પરંતુ ટ્રાફિક નિયમોને પાલન કરતા થાય, આ ઈચ્છીએ છીએ। તો વડોદરા શહેર એક સુરક્ષિત શહેર બને, માર્ગ સુરક્ષાને આપણે ધ્યાન આપીએ। નાગરિકોના સાથ સહકારથી વડોદરા શહેર ટ્રાફિક પોલીસ અને TRBના માનસવેધકો એક મોબિલિટી વધારીને સુરક્ષિત તરીકેથી રોડનો ઉપયોગ કરી શકે આ પ્રકારના આયોજનનો પ્રયાસ છે। સર, ટોટલ કેટલા ડિવાઇસીસ? 75 ડિવાઇસીસ આપણે તૈનાત કરી રહ્યા છીએ। અચ્છા, અને આની જે બેટરી હોય છે 1 ડે ચાલી 12 અવર્સ માટે ચાલે છે, એટલે એક શિફ્ટમાં કામ કરનાર હેડ કોન્સ્ટેબલ એએસઆઈ આના સંપૂર્ણ રીતે યુઝ કરીને બીજા શિફ્ટને જ્યારે ચેન્જ ઓવર થાય ત્યારે થોડું ચાર્જમાં મૂકીને ફરીથી ડિપ્લોય કરી શકે। નોર્મલી ટ્રાફિક પોલીસ સવારે 8 વાગ્યાથી નાઇટમાં 10 વાગ્યા સુધી કામ કરતી હોય છે, તો આ ડિવાઇસ એમના હાથે આખા દિવસ દરમિયાન આપણે કામ કરી શકે એ રીતે વાપરી શકાય છે। આ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ અને પીએસઆઈ ઇન્સ્પેક્ટર ઉપયોગ કરી શકે। અને બોડી ઓન કેમેરા છે, આ ટેકનોલોજી ટૂલ છે, પારદર્શક, રિલાયબલ, અકાઉન્ટેબલ સિસ્ટમ છે, એટલે કોઈને કોઈ હેન્કી પેન્કી કોઈ મિસચીફ કરવાની તક નથી। તો નાગરિકોને વિશ્વાસ કરીને રોડ સાઈડમાં ઉભા રહીને આ પેમેન્ટ કરી શકે। લોકો શું કહી રહ્યા છે જ્યારે ડિવાઇસીસ લોકોને એક તરફ આમ આકર્ષણ બી લાગે છે, પૈસા ભરવા બી રહી, પણ લોકો શું પ્રતિસાદ આપી રહ્યા છે અત્યારે આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ। મને વિશ્વાસ છે કોઈ નાગરિક ટ્રાફિક દંડને ભરવા માટે સક્ષમ નથી હોતા એવું નથી બનતું। આ એક ઇન્ટેન્શનનો પ્રશ્ન છે, એટલા માટે હું અપીલ કરું છું તમે હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ પહેરો અને ટ્રાફિક સિગ્નલમાં રોકો, ડ્રંકન ડ્રાઇવિંગ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને કોઈ પણ પ્રકારના ઓવર સ્પીડિંગ વગેરે ના કરો, તો તમે પોતે, તમારા પરિવાર અને સાથી નાગરિકોના સુરક્ષા જાળવવામાં પોલીસ અને આખા તંત્રને સફળતા મળે।